હલો બાળકો, વર્ચ્યુઅલ લર્નિંગમાં સ્વાગત છે. આપણે 7મો પાઠ સજીવોમાં નિયંત્રણ અને સંકલનની વાત કરીએ છીએ. 2 લેક્ચરો પૂરા કર્યા છે. આજે આપણે ત્રીજા લેક્ચર તરફ જવું છે. પ્રથમ લેક્ચરમાં શાની ચર્ચા કરી હતી? તો દરેક સજીવ વાતાવરણમાં થતા ફેરફાર સામે પ્રતિચાર આપે, ચેતાકોષની રચના જોઈ હતી અને ચેતાકોષનું કાર્યની ચર્ચા કરી હતી. બીજા લેક્ચરમાં મગજની આકૃતિ દોરી, મગજના જુદા જુદા વિભાગો, મગજના રક્ષણની વ્યવસ્થાની ચર્ચા કરી હતી. બરાબર. હવે આજે આપણે ત્રીજા લેક્ચર તરફ જવું છે. ત્રીજા લેક્ચરમાં વનસ્પતિઓમાં હલનચલન એટલે કે વનસ્પતિઓની ગતિઓ વિશે વાત કરવાની છે. વનસ્પતિઓ હલનચલન શા માટે દર્શાવે, કઈ રીતે દર્શાવે, આવી બધી ચર્ચાઓ આપણે કરીશું. બરાબર. સૌથી પહેલાં વનસ્પતિઓમાં કયા પ્રકારની ગતિઓ જોવા મળે, કયા પ્રકારના હલનચલન જોવા મળે? વનસ્પતિઓમાં 2 પ્રકારની ગતિઓ જોવા મળે. એક વૃદ્ધિ આધારિત ગતિ હોય અને બીજી વૃદ્ધિથી મુક્ત ગતિ હોય. એટલે કે વૃદ્ધિ આધારિત હલનચલન હોય અથવા તો વૃદ્ધિથી મુક્ત હલનચલન હોય. દાખલા તરીકે તમને આનું ઉદાહરણ આપું કે બીજનું અંકુરણ થવું. ચલો બેટા, બીજનું અંકુરણ થાય તો થાય શું? 2 વસ્તુ થાય. બીજનું અંકુરણ થાય ને તો 2 વસ્તુ થાય. મૂળ છે ને એ જમીન તરફ વૃદ્ધિ પામે અને પ્રકાંડ છે ને એ પ્રકાશ તરફ વૃદ્ધિ પામે. ક્લિયર? તો આ વૃદ્ધિ આધારિત હલનચલનનું ઉદાહરણ છે. બીજું કયું ઉદાહરણ બેટા? તો વૃદ્ધિથી મુક્ત હલનચલન. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું. તમને ખબર છે લજામણીના છોડને સ્પર્શ કરતા પાંદડા બીડાઈ જાય. ક્લિયર? તો આ છે ને બેટા, એ વૃદ્ધિથી મુક્ત હલનચલન છે. લજામણીનો છોડ છે ને એ સ્પર્શ પ્રત્યેની સંવેદના ધરાવે. એના કારણે શું થાય બેટા? તો એના છોડના પર્ણને જો તમે સ્પર્શ કરો તો સ્પર્શની સંવેદનાના કારણે એના પાંદડા છે ને એ પાણી ગુમાવતા જાય અને જેમ જેમ પાણી ગુમાવતા જાય એમ પાંદડા છે ને એ બીડાતા જાય, ટૂંકમાં બીડાઈ જાય. આ છે ને બેટા, આ વૃદ્ધિ સાથે સંકળાયેલું ઉદાહરણ નથી. વૃદ્ધિથી મુક્ત ઉદાહરણ કહેવાય આને. ઓકે. તો પ્રશ્ન તમને પૂછે કે વનસ્પતિઓની ગતિઓ અથવા તો હલનચલનના પ્રકારો જણાવી અને ઉદાહરણ આપો. તો વનસ્પતિઓમાં 2 પ્રકારના હલનચલન, એક વૃદ્ધિ આધારિત હલનચલન, બીજું વૃદ્ધિથી મુક્ત હલનચલન. ક્લિયર? તો વૃદ્ધિ આધારિત હલનચલનનું ઉદાહરણ શું? તો બીજનું અંકુરણ થતાં મૂળ જમીન તરફ અને પ્રકાંડ પ્રકાશ તરફ વૃદ્ધિ પામે છે, જે વૃદ્ધિ આધારિત હલનચલન કહેવાય. જ્યારે લજામણીના છોડને સ્પર્શ કરતાં પાંદડા બીડાઈ જાય, આ વૃદ્ધિ આધારિત હલનચલન નથી, વૃદ્ધિથી મુક્ત હલનચલનનું ઉદાહરણ છે. ઓકે બેટા. તો વૃદ્ધિથી મુક્ત હલનચલન કોને કહેવાય? હલનચલનના પ્રકારો કેટલા છે? તો વૃદ્ધિ આધારિત અને વૃદ્ધિથી મુક્ત હલનચલન છે. બીજી વાત, વનસ્પતિઓમાં સંકલન. પ્રાણીઓથી કઈ રીતે જુદું પડે? આ બધા પ્રશ્નો બેટા બહુ જ અગત્યના. જોજો બેટા. સૌથી પહેલી વાત, વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓ કરતાં કઈ રીતે જુદું પડે? જો આવો પ્રશ્ન પૂછે ને બેટા, તો તમારે બહુ સિમ્પલ ભાષામાં જવાબ આપવાનો છે કે વનસ્પતિઓમાં પ્રાણીઓની માફક વિવિધ ક્રિયાઓના સંકલન માટે કોઈ ચેતાતંત્ર હોતું નથી. સૌથી પહેલી વાત કે વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓના સંકલન માટે
સંકલન અથવા તો નિયંત્રણ માટે ચેતાતંત્ર હોતું નથી. આ એક બાબતમાં જુદું પડે. વનસ્પતિઓમાં સંકલન માટે પ્રાણીઓની માફક એમાં ચેતાતંત્ર ન હોય. ક્લિયર? એટલે વનસ્પતિઓમાં સંકલન છે ને પ્રાણીઓ કરતાં કઈ રીતે જુદું પડે? તો નંબર 1. બીજી વાત, વનસ્પતિઓમાં આ નંબર 1 છે. વનસ્પતિઓમાં પ્રાણીઓની માફક વિશિષ્ટ પ્રોટીન ના હોય, સંકોચનશીલ પ્રોટીન ન હોય. પણ હવે રહ્યો સવાલ એક, ભાઈ સંકોચનશીલ પ્રોટીન નથી છતાંય વનસ્પતિઓ હલનચલન તો બતાવે જ છે. તો હલનચલન જે બતાવે છે ને એ કોષોમાં રહેલા પાણીના પ્રમાણને આધારે હલનચલન બતાવે. પણ એ શું કરે બેટા? તો વનસ્પતિ કોષોમાં રહેલા પાણીના પ્રમાણને આધારે હલનચલન બતાવે. હું તમને ઉદાહરણ આપું કે જો કોષો પાણી ગુમાવે તો શું થાય? વનસ્પતિના અંગો છે ને એ અંગો સંકોચાય અને કોષોમાં જો પાણી ભરાય તો થાય શું બેટા? કોષો ફૂલે. ક્લિયર? અંગો છે ને એ થોડાક વિસ્તૃત થાય. બરાબર? આ રીતે વનસ્પતિઓ કરતાં પ્રાણીઓ છે ને એમાં હલનચલન જુદું પડે. નંબર 3, કેટલી બાબતમાં જુદું પડે છે એ વસ્તુ યાદ રાખવાની છે બેટા. ત્રીજી વાત શું છે કે વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ પેશી ન હોય, પણ એ વિવિધ પ્રકારના સંદેશા છે ને એ વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરવા માટે કેટલાક રસાયણોની મદદ લે. ખ્યાલ આવ્યો? આમાં સંદેશાઓના વહન માટે કોઈ પેશી ન હોય, પણ રસાયણોની મદદથી શું કરે બેટા? સંદેશાઓનું વહન કરે. ઓકે, તો આ ખબર પડી બેટા વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓ કરતાં કઈ રીતે જુદું પડે છે. તો 2-3 બાબતમાં જુદું પડે કે વિશિષ્ટ વિવિધ ક્રિયાઓના સંકલન અને નિયંત્રણ માટે વનસ્પતિઓમાં ચેતાતંત્ર ન હોય. નંબર 1, વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ વિશિષ્ટ પ્રોટીન નથી હોતું. સામાન્ય રીતે પ્રાણીઓમાં બેટા સંકોચનશીલ પ્રોટીન હોય. એના કારણે શું થાય? તો આપણે બેટા આમ કોઈપણ પ્રકારના અંગનું હલનચલન બહુ સરળતાથી કરી શકીએ. જ્યારે વનસ્પતિઓ છે ને બેટા એ પણ કરમાઈ પણ જાય, પ્રફુલ્લિત પણ થાય. તો એના માટે એના કોષોમાં રહેલા પાણીના પ્રમાણ પર આધાર રાખે. જો કોષો પાણી ગુમાવે તો વનસ્પતિઓ સંકોચાઈ જાય. બહુ સાદી ભાષામાં કહીએ તો કરમાઈ જાય. જો કોષોમાં પાણી ભરાય તો એ વૃદ્ધિ પામે એનો મતલબ કે એ છોડ થોડોક પ્રફુલ્લિત દેખાય. ક્લિયર? નંબર 3, પ્રાણીઓની વનસ્પતિઓમાં પાછી ચેતાપેશી ન હોય. ક્લિયર? કોઈ ચેતાતંત્ર નથી હોતું. એના કારણે શું થાય શું બેટા? કે સંદેશાનું વહન છે ને એ વહન કરવા માટે એ રસાયણોનો ઉપયોગ કરે. રસાયણની મદદથી વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં શું કરે બેટા? તો એ સંદેશાઓનું વહન કરે. ક્લિયર? તો વનસ્પતિઓમાં પ્રાણીઓ કરતાં સંકલન કઈ રીતે જુદું પડે છે? તો આ 3 બાબતમાં જુદું પડે. રહ્યો સવાલ છેલ્લી વસ્તુ કે વનસ્પતિમાં કેટલીક કોશિકાઓમાંથી ચોક્કસ પ્રકારના રસાયણો ઉદ્ભવે અને એ રસાયણો છે ને બેટા એ વનસ્પતિમાં
હલનચલન અને સંકલન અને નિયંત્રણનું કામ કરે. તો એવા જે રસાયણો છે ને, એવા રસાયણોને વનસ્પતિના અંતઃસ્ત્રાવો કહેવાય. ફરીવાર પ્રશ્ન શું પૂછે બેટા કે વનસ્પતિના અંતઃસ્ત્રાવો એટલે શું? વનસ્પતિ અંતઃસ્ત્રાવ કોને કહેવાય? ધ્યાન આપજો બેટા. વનસ્પતિ અંતઃસ્ત્રાવો કોને કહેવાય? તો વનસ્પતિની કેટલીક કોશિકાઓ દ્વારા ઉત્પન્ન થતા રસાયણો જે વનસ્પતિમાં સંકલન અને નિયંત્રણનું કાર્ય કરે છે, એવા રસાયણોને વનસ્પતિના અંતઃસ્ત્રાવો કહેવાય. ફરીવાર વનસ્પતિના અંતઃસ્ત્રાવો કોને કહેવાય? તો વનસ્પતિની કોશિકાઓ દ્વારા ઉદ્ભવતા રસાયણો જે વનસ્પતિમાં નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે. તેવા રસાયણો એને વનસ્પતિના અંતઃસ્ત્રાવો કહેવાય. બોલો, ક્લિયર બેટા? વનસ્પતિમાં બે પ્રકારના અંતઃસ્ત્રાવો હોય. અંતઃસ્ત્રાવોના બે પ્રકાર. સમજાવી દઉં તમને બેટા. એક પ્રકાર છે ને એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો હોય અને બીજા છે ને એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો હોય. બધા જ અંતઃસ્રાવો તમારે યાદ રાખવા પડશે બેટા. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો કોને કહેવાય? વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો જે વૃદ્ધિને પ્રેરે, ઉત્તેજિત કરે એને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો. વૃદ્ધિને અવરોધે એને શું કરે કે કહેવાય બેટા? તો વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો. બંને અંતઃસ્રાવોના તમારે નામ યાદ રાખવા પડશે બેટા. અને અંતઃસ્રાવોના નામ હંમેશા ઇંગ્લિશમાં જ હોય, બરાબર? તો આ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવોમાં ઓક્સિન યાદ રાખજો બેટા, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન. ક્લિયર? બરોબર જોજો બેટા. એમાં જે આ ઓક્સિન અને જિબ્રેલિન બે છે ને એ હંમેશા આ બંને પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ કરે. સાઇટોકાઇનિન છે ને એ હંમેશા કોષ વિભાજનને ઉત્તેજે. કોષ વિભાજન કરે, કોષોનું વિભાજન કરી એક કોષમાંથી અનેક કોષો બનાવે. તો ઓક્સિન જિબ્રેલિન શું કરે? તો પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ કરે. સાઇટોકાઇનિન કોષ વિભાજનને ઉત્તેજે. વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ, બરોબર યાદ રાખો બેટા. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો 3 છે: ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન. ક્લિયર? પછી વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ એબ્સિસિક એસિડ અને ઇથિલિન. યાદ રાખો બેટા. એબ્સિસિક એસિડ અને બીજો કયો હતો? ઇથિલિન. ક્લિયર? એબ્સિસિક એસિડ શું કરશે બેટા? તો એબ્સિસિક એસિડને કારણે ફળનું પરિપક્વન થવું. ફળનું પરિપક્વન થવું એના માટે કોણ? ફળ પાકી જાય એના માટે કોણ જવાબદાર? તો એબ્સિસિક એસિડ. ઇથિલિન. આ ઇથિલિન છે ને એ પર્ણપતનની ક્રિયા સાથે સંકળાયેલું છે. પર્ણપતન કરે. પાકેલા પર્ણ છે ને બેટા એ વનસ્પતિથી મુક્ત કરે, બરાબર? પર્ણોમાં બેટા કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત થયેલા હોય. આગળ આપણે પાઠમાં જોયું છે કે વનસ્પતિઓમાં ઉત્સર્જનની વાત કરી હતી. તો વનસ્પતિઓ છે ને બેટા એ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ વનસ્પતિઓમાં કરે ને વનસ્પતિઓના પર્ણો અંતે ખરી પડે.
તો વનસ્પતિના પર્ણો ખરી પડે એના માટે કોણ જવાબદાર છે? તો ઇથિલિન જવાબદાર છે. આપણી ચોપડીમાં એક સવાલ છે કે ભાઈ ઓક્સિન છે એ પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ માટે કઈ રીતે મદદરૂપ થાય? બરોબર યાદ રાખજો બેટા, હું તમને આકૃતિ દોરીને સમજાવું. દાખલા તરીકે કોઈ આ વૃક્ષ છે, ક્લિયર? પ્રશ્ન શું છે કે આ ઓક્સિન છે પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ કઈ રીતે કરે? હંમેશા ઓક્સિન છે ને બેટા એ આ પ્રકાંડ છે ને એ પ્રકાંડના ટોચ પ્રદેશ પરથી પેદા થાય. બરોબર સમજજો બેટા. ઓક્સિન અંતઃસ્રાવ હંમેશા, અને બીજી વાત, મોટાભાગના અંતઃસ્રાવો છે ને એ વનસ્પતિના ટોચ પ્રદેશમાંથી જ પેદા થાય. તો ઓક્સિન પણ એક વનસ્પતિ અંતઃસ્રાવ છે, પણ એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ છે. એ છે ને બેટા એ પ્રકાંડ છે ને એ પ્રકાંડના ટોચ પ્રદેશ પરથી પેદા થાય. હવે શું થાય? દાખલા તરીકે બેટા આ જે વૃક્ષ છે એની આ બાજુ સૂર્ય છે, તો થશે શું બેટા કે આ છોડની આ તરફ સૂર્યપ્રકાશ પડે, જે તરફ સૂર્યપ્રકાશ પડે ને એની વિરુદ્ધ બાજુએ, એટલે કે અહીં આ જે ટપકાવાળો ભાગ બતાવ્યો છે ને ત્યાં ઓક્સિન એકત્રિત થાય. છાયાવાળા પ્રદેશમાં ઓક્સિન જાય. ફરીવાર પ્રશ્ન શું છે બરોબર સમજજો બેટા કે ઓક્સિન છે એ પ્રકારની લંબાઈમાં વૃદ્ધિમાં કઈ રીતે મદદરૂપ થાય? ક્લિયર? તો થશે શું બેટા કે ઓક્સિન હંમેશા પ્રકાંડ છે એ પ્રકાંડના ટોચ પ્રદેશમાંથી પેદા થાય. રહ્યો સવાલ બીજો કે આ ઓક્સિન છે ને બેટા એ હંમેશા જે તરફ સૂર્યપ્રકાશ પડતો હોય એની વિરુદ્ધ બાજુએ, એટલે કે છાયાવાળા પ્રદેશમાં એકત્રિત થાય. હવે એનું કામ શું છે બેટા? તો વૃદ્ધિનું છે. તો થશે શું બેટા કે છાયાવાળા પ્રદેશના કોષોમાં ઓક્સિજનનું સંકેન્દ્રણ વધે. સંકેન્દ્રણ વધે એટલે કે એનો જથ્થો વધે. હવે જથ્થો વધે ને એટલે થશે શું બેટા? તો પ્રકાંડના આજે કોષોમાં જ્યાં ઓક્સિજનનું સંકેન્દ્રણ વધ્યું છે એ કોષોની વૃદ્ધિ થાય, અને વૃદ્ધિ થાય પરિણામે શું થાય? તો બેટા પ્રકાંડની વૃદ્ધિ થાય. આ રીતે ઓક્સિજન છે ને એ પ્રકાંડની લંબાઈની વૃદ્ધિમાં મદદરૂપ થાય. ફરીવાર ઓક્સિન શું કરશે બેટા? તો ઓક્સિન બે વસ્તુ કરે. ઓક્સિન હંમેશા પ્રકાંડના ટોચ પ્રદેશ પરથી પેદા થાય. વનસ્પતિના છોડ પર જે તરફ પ્રકાશ પડતો હોય એના વિરુદ્ધ બાજુએ, એટલે કે છાયાવાળા પ્રદેશમાં ઓક્સિજન હંમેશા એકત્રિત થાય. એ કોષોમાં ઓક્સિજનનું સંકેન્દ્રણ વધે. ઓક્સિજનનું સંકેન્દ્રણ વધે એટલે એ કોષો છે ને બેટા એ કોષોમાં વૃદ્ધિ થાય, પરિણામે સમગ્ર પ્રકાંડમાં વૃદ્ધિ જોવા મળે. આ રીતે ઓક્સિજન હંમેશા પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ કરે. બોલો ક્લિયર બેટા? તો વનસ્પતિમાં ઓક્સિન લંબાઈમાં વૃદ્ધિ કઈ રીતે કરે? બરાબર, એવું જો પ્રશ્ન પૂછે તો બેટા આ રીતે. બીજી વાત, તમને આમાંથી જ પ્રશ્ન બીજો પૂછે કે વનસ્પતિઓમાં રાસાયણિક સંકલન સમજાવો. તો વનસ્પતિમાં રાસાયણિક સંકલન એટલે વનસ્પતિની કોશિકા દ્વારા જે રસાયણો ઉદ્ભવે છે, જે વનસ્પતિમાં નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે એને વનસ્પતિ અંતઃસ્રાવો. અંતઃસ્રાવો આખરે તો રસાયણો છે. હવે શું કરવાનું બેટા? તો વનસ્પતિમાં રસાયણો છે એટલે કે અંતઃસ્રાવો છે, એમાં ઓક્સિન અને જિબ્રેલિન શું કરશે? તો પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ કરે. સાઇટોકાઇનિન કોષ વિભાજનને ઉત્તેજે. જ્યારે એબ્સિસિક એસિડ ફળના પરિપક્વન સાથે સંકળાયેલી ઘટના, અને ઇથિલિન છે એ પર્ણપતન સાથે સંકળાયેલી ઘટના. ક્લિયર? તો આ રીતે રાસાયણિક સંકલન વનસ્પતિઓમાં અંતઃસ્રાવો દ્વારા જોવા મળે. વનસ્પતિઓમાં રાસાયણિક સંકલન સમજાવો. તો તમારે શું સમજાવવાનું છે બેટા? વનસ્પતિના અંતઃસ્રાવોના જુદા જુદા નામ સાથે એમના કાર્યો લખવાના છે. ઓક્સિન જિબ્રેલિન શું કરે? તો પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ. સાઇટોકાઇનિન કોષ વિભાજનને ઉત્તેજે. એબ્સિસિક એસિડ ફળના પરિપક્વન સાથે સંકળાયેલી છે. ઇથિલિન પર્ણપતન સાથે સંકળાયેલી ઘટના છે. આમ વનસ્પતિમાં જુદા જુદા રસાયણો જુદા જુદા પ્રકારના વૃદ્ધિ પ્રેરક અને અવરોધક કાર્યો કરતા હોય છે. ઓકે બેટા? આટલી વાત લખ્યા પછી આપણે એક મહત્ત્વના પ્રશ્ન તરફ જવું છે. એને વનસ્પતિઓમાં આવર્તન. વનસ્પતિઓમાં હલનચલન બે પ્રકારના હોય. વનસ્પતિઓમાં હલનચલન છે ને બેટા એ બે પ્રકારના હોય. એક આવર્તન અને બીજું નેસ્ટિનિઝમ.
હલનચલન બે રીતે બતાવે, એ આવર્તનની રીતે બતાવે અને નેસ્ટિનિઝમની રીતે બતાવે. આપણા કોર્સમાં આવર્તન વિશે ચર્ચા છે, નેસ્ટિનિઝમ વિશે કોઈ ચર્ચા નથી. એટલે આપણે હવે શું કરીશું બેટા કે વનસ્પતિઓમાં આવર્તન કોને કહેવાય એની ચર્ચા કરીશું, આવર્તનના પ્રકારોની ચર્ચા કરીશું. બિલકુલ સિમ્પલ, તમે એક જ પ્રકાર યાદ રાખો ને એટલે બધા જ પ્રકારો તમને યાદ રહી જશે. યાદ રાખવા જેવું કોઈ હોય ને બેટા તો આવર્તનની વ્યાખ્યા યાદ રાખવી પડશે. વનસ્પતિઓમાં આવર્તન કોને કહેવાય? ક્લિયર? વનસ્પતિઓમાં આવર્તનની વાત કરવાની છે આપણે. આવર્તન બરોબર યાદ રાખજો બેટા. વનસ્પતિના અંગોમાં હલનચલન જોવા મળે. એ એવું હલનચલન કે જે બાહ્ય અને સદિશ પરિબળ, બાહ્ય એટલે કે બહારથી કોઈ પરિબળ અસર કરતું હોય ને એ દિશામાં જો એનું હલનચલન જોવા મળતું હોય તો આવું જે હલનચલન છે ને બેટા એને આવર્તન કહેવાય. વનસ્પતિના અંગોમાં જોવા મળતું હલનચલન કે જે બાહ્ય અને સદિશ પરિબળ પ્રત્યેના પ્રતિચાર સ્વરૂપે પ્રેરાતું હોય. ખાલી આવર્તનની વ્યાખ્યા જ બેટા યાદ રાખવા જેવી છે કે વનસ્પતિના અંગોમાં જોવા મળતું હલનચલન કે જે બાહ્ય અને સદિશ પરિબળ પ્રત્યેના પ્રતિચાર સ્વરૂપે પ્રેરાતું હોય. તો આવા હલનચલનને આવર્તન કહેવાય. આવર્તનની વ્યાખ્યા બેટા યાદ રાખવી પડે એવી છે. બરાબર? આવર્તનની વ્યાખ્યા જો તમને કડકડાટ આવડી જાય ને તો આવર્તનના પ્રકારો બહુ અઘરા નથી. બીજી વાત, વનસ્પતિઓ હંમેશા 5 પ્રકારના પરિબળો સામે હલનચલન બતાવે. બરાબર યાદ રાખો બેટા, વનસ્પતિઓ જે હલનચલન બતાવે છે 5 પરિબળો સામે હલનચલન બતાવે. બરાબર? વનસ્પતિઓ 5 પરિબળો સામે હલનચલન બતાવે. હલનચલન એટલે આવર્તન. યાદ રાખજો બેટા. નંબર 1 પ્રકાશ, નંબર 2 પાણી, સ્પર્શ, ગુરુત્વાકર્ષણ અને રસાયણ. વનસ્પતિઓ હંમેશા 5 પરિબળો સામે પ્રતિચાર બતાવે. 1 પ્રકાશ, પાણી, સ્પર્શ. બધું પ ઉપરથી છે, યાદ રાખવાનું બેટા. પ્રકાશ, પાણી, સ્પર્શ, ગુરુત્વાકર્ષણ અને રસાયણ. બીજી વાત, આ 5 પરિબળો સામે જે પ્રકારનું આવર્તન બતાવે ને એ આવર્તનના નામ એ શબ્દ પરથી જ છે. જોજો બેટા, પ્રકાશ પ્રત્યે જે હલનચલન બતાવે ને એને પ્રકાશાનુવર્તન કહેવાય. આપણે આવર્તનના પ્રકારોની વાત કરવી છે. એક જ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, બાકીની બધી જ વ્યાખ્યાઓ સેમ. પ્રકાશ પ્રત્યે જે આવર્તન બતાવે એને પ્રકાશાનુવર્તન કહેવામાં આવે.
ક્લિયર? બધાના ઉદાહરણ આપણે જોઈ લઈએ છીએ. બધા મોટાભાગના ઉદાહરણ તમને યાદ છે. પાણી પ્રત્યે આકર્ષણ બતાવે ને બેટા એને જલાનું વર્તન કહેવાય. જલાનું વર્તન કહેવાય. સ્પર્શ પ્રત્યે આકર્ષણ ધરાવે, હલનચલન બતાવે એને સ્પર્શાનું વર્તન કહેવાય. યાદ રાખવા જેવું કોઈ હોય ને બેટા તો આ એક જ છે. એને ગુરુત્વાકર્ષી આવર્તન પણ કહેવાય, પણ એને ટૂંકમાં ભૂ આવર્તન કહેવામાં આવે છે. ગુરુત્વાકર્ષણના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિ અંગોમાં જોવા મળતું હલનચલન જેને ભૂ આવર્તન, ગુરુત્વાકર્ષી આવર્તન કહેવાય. એટલે ગુરુત્વાકર્ષી આવર્તન છે ને બેટા એને આપણે ભૂ આવર્તન તરીકે ઓળખીશું. અને પાંચમું રસાયણનું વર્તન. બરાબર? એક જ વ્યાખ્યા યાદ રાખવાની છે, બાકીની વ્યાખ્યાઓમાં ખાલી માત્ર શબ્દ જ બદલવાનો. જોજો બેટા, પ્રકાશાનું વર્તન કોને કહેવાય? તો પ્રકાશના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિ અંગોમાં જોવા મળતું હલનચલન. શું યાદ રાખીશું બેટા? પ્રકાશના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિ અંગોમાં જોવા મળતા હલનચલનને પ્રકાશાનું વર્તન કહેવાય. હવે જોજો બેટા, ઉદાહરણ આપણે થોડી વાર પછી જોઈએ. બધાની વ્યાખ્યાઓમાં સેમ વ્યાખ્યાઓ. ચલો, જલાનું વર્તનની વ્યાખ્યા લખવી હોય તો પ્રકાશની જગ્યાએ માત્ર પાણી લખવાનું. પાણીના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિના અંગોમાં જોવા મળતા હલનચલનને જલાનું વર્તન કહેવાય. સ્પર્શના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિ અંગોમાં જોવા મળતા હલનચલનને સ્પર્શાનું વર્તન કહેવાય. ગુરુત્વાકર્ષણના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિ અંગોમાં જોવા મળતા હલનચલનને ભૂઆવર્તન કહેવાય. અને વનસ્પતિના અંગોમાં રસાયણોને કારણે જોવા મળતા હલનચલનને, રસાયણોના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિ અંગોમાં જોવા મળતા હલનચલનને રસાયણનું વર્તન કહેવાય. બધાની વ્યાખ્યાઓ સેમ. ખાલી માત્ર જે આ પ્રકાશ છે એ પ્રકાશની જગ્યાએ જો જલાનું વર્તન આપતા હોય વ્યાખ્યા તો પાણીના પ્રતિચાર સ્વરૂપે લખવાનું. સ્પર્શાનું વર્તનની વ્યાખ્યા તો સ્પર્શના પ્રતિચાર સ્વરૂપે ભૂ આવર્તન લખતા હોય તો ગુરુત્વાકર્ષણ લખવાનું છે. અને રસાયણનું વર્તનમાં રસાયણના પ્રતિચાર સ્વરૂપે. હું દરેકના ઉદાહરણ આપું. જોજો બેટા, પ્રકાશાનું વર્તન આવર્તન બે પ્રકારના હોય. ધન આવર્તન પણ હોય ને ઋણ આવર્તન પણ હોય. જોજો બેટા, દાખલા તરીકે પ્રકાંડ છે ને, પ્રકાંડ હંમેશા પ્રકાશની દિશામાં વૃદ્ધિ કરે. દિશામાં વૃદ્ધિ થાય ને તો ધન પ્રકાશાનું વર્તન કહેવાય. તો પ્રકાંડ છે ને બેટા એ ધન પ્રકાશાનું વર્તન બતાવે. જ્યારે મૂળ છે ને એ ઋણ પ્રકાશાનું વર્તન બતાવે. મૂળ હંમેશા પ્રકાશની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે. ચલો, એ જ રીતે જલાનું વર્તન. આના કરતાં ઉલટી વાત. પ્રકાંડ છે ને એ હંમેશા પાણીની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે. એટલે પ્રકાંડ છે ને એ ઋણ જલાનું વર્તન બતાવે. યાદ રાખવાનું બેટા, પ્રકાંડ શું કરશે? એ ઋણ જલાનું વર્તન બતાવે. જ્યારે મૂળ છે ધન જલાનું વર્તન બતાવે. પાણીની દિશામાં જ વૃદ્ધિ પામે. સ્પર્શાનું વર્તન એક જ ઉદાહરણ યાદ રાખવાનું છે. આમ તો બે ઉદાહરણો છે. સ્પર્શ પ્રત્યેના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિ અંગોમાં જોવા મળતું હલનચલન. તો કયું ઉદાહરણ યાદ રાખવાનું છે? લજામણીના છોડનું. લજામણીના છોડને સ્પર્શ કરતાં પાંદડા બીડાઈ જાય એ સ્પર્શાનું વર્તનનું ઉદાહરણ. પછી બીજું એક છે વનસ્પતિના સૂત્રાંગો. આ વનસ્પતિના સૂત્રાંગો છે ને એ સૂત્રાંગો પણ એવા જ છે બેટા. એને સ્પર્શ કરો ને તો શું થાય? તો એ સૂત્રાંગો છે ને એ વનસ્પતિના ફરતે બીડાઈ જાય.
ક્લિયર? તો આ બંને ઉદાહરણો કોના છે? તો સ્પર્શાનુવર્તનના. ભૂઆવર્તન. ભૂઆવર્તન એટલે ગુરુત્વાકર્ષણના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિ અંગોમાં જોવા મળતા હલનચલનને ભૂઆવર્તન કહેવાય. બરાબર? ચલો, આ પણ તમને બધી જ ખબર છે. પ્રકાંડ ઋણ ભૂઆવર્તન બતાવે. કેમ ઋણ? કારણ કે હંમેશા ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે. જ્યારે મૂળ છે ને એ ધન ભૂઆવર્તન બતાવે. ક્લિયર? રસાયણનું વર્તન, રસાયણોના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિ અંગોમાં જોવા મળતા હલનચલનને. હું તમને આનું ઉદાહરણ આપું. તમે ભૂતકાળમાં બેટા પેલું જાસૂદનું પર્ણમાં વચ્ચે પેલું સ્ત્રી કેસર દોરતા હતા, યાદ કરો. આ વચ્ચે માત્ર મેં સ્ત્રી કેસર જ દોર્યું છું, આખું પુષ્પ નથી દોર્યું. અહીં છે ને બેટા આ પરાગાસન હોય, અહીં પરાગ રજ હોય. આ છે ને એ નીચેનો ભાગ બીજાશય, બીજાશયની અંદર આ પ્રકારના અંડકો આવેલા હોય. હવે શું થાય બેટા ખબર છે? આખું પુષ્પ મેં નથી દોર્યું, ખાલી માત્ર વચ્ચેનો સ્ત્રી કેસરવાળો ભાગ જ છે. મારે તમને રસાયણનું વર્તનનું ઉદાહરણ સમજાવવું છે. એટલે તો આમાં થાય શું બેટા કે આ પરાગાસન છે ને એમાં એક ચોક્કસ પ્રકારનું રસાયણ પેદા થાય. એ રસાયણના કારણે આ પ્રકારે જે પેલું પરાગ રસ છે ને એમાં પરાગ નલિકાની વૃદ્ધિ થાય. પછી આ પરાગ નલિકા ધીમે ધીમે વૃદ્ધિ પામીને પેલા અંડક તરફ જાય. ક્લિયર? તો આ છે ને બેટા એ રસાયણનું વર્તનનું ઉદાહરણ છે. રસાયણનું વર્તનનું ઉદાહરણ બરાબર યાદ રાખવાનું છે. આ એક ઉદાહરણ યાદ રાખવું પડે એવું છે કે રસાયણનું વર્તનનું ઉદાહરણ શું યાદ રાખીશું? તો લખીશું બેટા કે પરાગાસન પર ઉદ્ભવતા રસાયણને કારણે પરાગ નલિકાની અંડક તરફ થતી વૃદ્ધિ. યાદ શું રાખીશું બેટા? તમે આટલું યાદ રાખશો તો એ ચાલશે. પરાગ નલિકાની અંડક તરફ થતી વૃદ્ધિ. રસાયણનું વર્તન કહેવાય. આ રસાયણનું વર્તનનું ઉદાહરણ છે. ઓકે બેટા? તો આજે આપણે કેટલા પ્રશ્નોની ચર્ચા કરી? તો સૌથી પહેલાં ચર્ચા કરી વનસ્પતિઓમાં હલનચલન. શું ચર્ચા કરી બેટા? વનસ્પતિઓમાં હલનચલનની ચર્ચા કરી. બરાબર? હલનચલન કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના. એક વૃદ્ધિ આધારિત અને બીજું વૃદ્ધિથી મુક્ત. બરાબર? આજે કેટલા પ્રશ્નોની ચર્ચા કરી એની વાત કરું. બરાબર? સૌથી પહેલાં તો વનસ્પતિઓમાં હલનચલનની વાત કરી. વનસ્પતિઓમાં હલનચલન એટલે કે ગતિઓની વાત કરી. પછી વનસ્પતિમાં સંકલન પ્રાણીઓથી કઈ રીતે જુદું પડે એની ચર્ચા કરી. ત્યાર પછી વનસ્પતિ અંતઃસ્ત્રાવોની વાત કરી. ચોથી વાત કરી ઓક્સિન. પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિમાં કઈ રીતે મદદરૂપ થાય એની ચર્ચા કરી. 5મો અને અંતિમ પ્રશ્ન આવર્તનની વાત કરી. વનસ્પતિઓમાં 5 પ્રકારના આવર્તન જોવા મળે. પ્રકાશાનું વર્તન, પછી જલાનું વર્તન, સ્પર્શાનું વર્તન, ભૂઆવર્તન અને રસાયણનું વર્તન. આટલા પ્રશ્નોની ચર્ચા કરી બેટા. આટલા પ્રશ્નોનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો. બાકીના પ્રશ્નોની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. ઓકે બેટા? તો વ્યવસ્થિત જરા વિડીયોનો અભ્યાસ કરો. ઓકે, બાય, આવજો.